હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બીટરૂટ પનીર પરાઠા. આ પરાઠાને તમે સવારે બ્રેકફાસ્ટમાં અથવા તો રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. જો તમે વેટ લોસ કરતા હોય તો પણ તમે આ પરાઠાને જરૂરથી ટ્રાય કરી શકો છો. આ પરોઠા હિમોગ્લોબિન અને પ્રોટીનથી ભરપૂર છે, તો બાળકોને પણ પૂરતા પ્રમાણમાં વિટામિન મળી રહેશે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે આપણે એક બીટને આ રીતે છાલ ઉતારી અને આ રીતે ટુકડામાં કટ કરી લીધા છે. હવે આપણે તેની પ્યુરી તૈયાર કરવાની છે, તો આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું. તેની સાથે આપણે થોડું એવું પાણી એડ કરી દેવાનું છે. બીટરૂટની પ્યુરી તૈયાર કરીશું. આપણી સરસ મજાની બીટની પ્યુરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લોટ બાંધવા માટે એક બાઉલ લઈ લેવાનું છે. તેમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લેશું. હવે તેની સાથે આપણે જે બીટની પ્યુરી તૈયાર કરીને રાખી છે તે તેમાં આપણે એડ કરી દેવાની છે. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને બીટની પ્યુરીથી જ આપણે લોટને બાંધી લેવાનું છે. જો જરૂર પડે તો તમે પાણી એડ કરી શકો છો, પણ અત્યારે મારે બિલકુલ જરૂર નથી પડી અને બીટની પ્યુરીથી સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને સરસ રીતે આપણે કૂણવી લેવાનો છે. લોટ સરસ રીતે કૂણવાઈ જાય પછી આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે પનીરનું સ્ટફિંગ તૈયાર કરીએ. એક બાઉલમાં 1 કપ જેટલું આપણે પનીર લીધું છે. મેં અત્યારે ઘરનું જે ફ્રેશ પનીર આવે તે જ લીધું છે. તેને મેં ક્રમ્બલ કરી લીધું છે. જો તમે રેડીમેડ પનીર લેતા હોય તો તેને તમારે ખમણીને એડ કરવાનું. મસાલા કરીશું. 5 ચમચી આપણે મરી પાવડર એડ કરીશું. અડધી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. એક નાની ડુંગળીને આ રીતે કટ કરીને એડ કરીશું અને સાથે ધાણા એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે, તેનો વિડીયો લેવાનો સ્કીપ થઈ ગયો છે. અને સરસ રીતે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. આ સ્ટફિંગમાં આપણે કોઈ વધારાના મસાલા પણ નથી કર્યા, તો પણ આ જે પરોઠા છે તે એટલા સરસ ટેસ્ટી બને છે કે તમે હવે આપણે લોટે પણ રેસ્ટ કરી લીધો છે, તો એક લુઓ લઈ અને પાટલી પર આ રીતે આપણે મોટી સાઈઝનું પરાઠું પહેલાં વણી લેવાનું છે. મેં અત્યારે ટ્રાયંગલ શેપમાં પરાઠા બનાવ્યા છે. તમે ગોળ શેપમાં અથવા તો સ્ક્વેરમાં પણ બનાવી શકો છો. સરસ મજાનો મોટી રોટલી વણી લેવાની છે આ રીતે. પછી આપણે જોઈતા પ્રમાણમાં તેમાં પનીરનું સ્ટફિંગ એડ કરવાનું છે. મેં અત્યારે 3 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કર્યું છે. તમે વધારે કે ઓછું કરી શકો છો. આ રીતે સ્ટફિંગ એડ કર્યા પછી આપણે તેને ટ્રાયંગલ શેપમાં આ રીતે સ્પ્રેડ કરી દઈશું, કેમ કે આપણે ટ્રાયંગલ પરાઠા બનાવીએ છીએ. સરસ સ્ટફિંગ છે તે સરસ સ્પ્રેડ થઈ જાય એટલે આ રીતે તેને ફોલ્ડ કરી દેવાનું છે અને બીજી બાજુ પણ તેને ફોલ્ડ કરી દેશું. પછી નીચેની સાઈડથી પણ આપણે તેને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે એટલે આપણું સરસ મજાનું ટ્રાયંગલ પરાઠું તૈયાર થઈ જશે. તમે પરાઠાને આ રીતે પણ શેકીને ખાઈ શકો છો, અથવા તો જો તમારે વધારે મોટું કરવું હોય, સ્પ્રેડ કરવું હોય તો થોડો એવો આ રીતે લોટ સ્પ્રિંકલ કરીશું તેના પર અને પરાઠાને થોડું આપણે વણી લેવાનું છે. એટલે આ રીતે પરાઠાને આપણે વણવાનું છે. બધી સાઈડથી આ રીતે વણશું એટલે આપણું પરાઠું છે તે સરસ પાતળું પણ થઈ જશે અને સ્ટફિંગ છે તે પણ સરસ રીતે સ્પ્રેડ થઈ જશે. આપણું સરસ મજાનું પરાઠું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને પેનમાં લઈ લેવાનું છે અને સરસ રીતે આપણે એક બાજુ તેને થવા દેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું. એક બાજુ થઈ જાય એટલે આ રીતે તેને ટર્ન કરી લેશું અને ઉપરથી આપણે તેલ સ્પ્રિંકલ કરીશું. તમે પરાઠાને ઘીમાં અથવા તો તેલમાં જેમાં તમને જોઈએ તેમાં શેકી શકો છો. મેં અત્યારે તેને તેલમાં જ શેક્યા છે. સરસ તેલ સ્પ્રેડ થઈ જાય અને બીજી બાજુ પરાઠું થોડું શેકાઈ જાય એટલે તેને આ રીતે ટર્ન કરી લેવાનું છે અને બીજી બાજુ પણ આપણે તેલ સ્પ્રેડ કરી દઈશું. પરાઠાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકીશું એટલે સરસ એકદમ ક્રિસ્પી પરાઠું તૈયાર થશે. આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જવાનું છે. જો તમે આ રીતના બીટરૂટ પનીર પરાઠા ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ જ ભાવશે. જો તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો. જો તમે આપણા પરાઠા છે તે સરસ એકદમ ફૂલી પણ ગયા છે એટલે આપણે સરસ મજાનું બીટરૂટ પનીર પરાઠા તૈયાર છે. જો તમે આવા બીટરૂટ પનીર પરાઠા ક્યારે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. હવે આપણે પરાઠાનું સર્વિંગ કરીશું. મેં અત્યારે તેને કોથમીર અને ફુદીનાની ચટણી સાથે સર્વ કર્યા છે. જો હું તમને ખોલીને પણ બતાવું કે આપણું સ્ટફિંગ છે તે કેટલું સરસ રીતે સ્પ્રેડ થયું છે. બધી જ જગ્યા પર ઇવનલી સ્પ્રેડ થયું છે. આ પરાઠાને તમે સલાડ અથવા તો દહીં સાથે પણ સર્વ કરી શકો છો. આવા હિમોગ્લોબિન અને પ્રોટીનથી ભરપૂર એવા બીટરૂટ પનીર પરાઠા જો ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો.
જો તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો રેસીપી ગમે હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા